જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 13 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન કેવું જોવા મળશે. ઠંડીની શરૂઆત 5 દિવસ બાદ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. બપોર દરમિયાન તાપમાન યથાવત જોવા મળશે, જ્યારે રાત્રિમાં હવે ઠંડીમાં ધીરે ધીરે વધારો થાય તેવી સંભાવના. તો સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. મિત્રો, ગુજરાતનું હવામાન એકંદરે હવે સાવ ચોખ્ખું જોવા મળશે. આગામી દિવસમાં કોઈ પણ હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી. સાથે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર હતું એ પણ કેરળ, આંધ્રપ્રદેશ એ ભાગોની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. બાકી આ સિસ્ટમ ગુજરાતને અસર કરતા નહીં હોય. જ્યારે મિત્રો વાત કરીએ તો ઠંડીની, હવે ધીરે ધીરે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે, કારણ કે અત્યારે ખાસ કરીને હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થયું છે અને આ સિઝનની સૌથી પહેલી હિમવર્ષા હળવી જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખના વિસ્તારની અંદર ગઈકાલના રોજમાં જોવા મળી હતી, જેના કારણે હવે ત્યાંના પવન ગુજરાત સુધી આવશે. એટલે હવે ધીરે ધીરે ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે. અત્યારે ખાસ કરીને બપોર દરમિયાન તાપમાન 35 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે, પરંતુ હવેથી રાત્રિનું ધીરે ધીરે તાપમાન ઘટે તેવી શક્યતાઓ રહેલી છે. અત્યારે ખાસ કરીને રાત્રિની વાત કરવામાં આવે તો તાપમાન 22-23 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. તેમાં હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળશે અને રાત્રે હળવી ઠંડી જોવા મળી શકે છે. અને મિત્રો, ખાસ કરીને બપોર દરમિયાન તાપમાનની વાત કરવામાં આવે તો બપોર દરમિયાન તાપમાન હજુ પણ આગામી 5-6 દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અલગ અલગ ભાગોની અંદર જોવા મળશે. લાઈવ તમે જોઈ રહ્યા છો તે મુજબ કે અમુક વિસ્તારની અંદર તાપમાન હજુ ઊંચું જોવા મળશે. તેની સાથે આ હિમવર્ષા થતાં હવે ગુજરાતમાંથી ગરમી અને ઉકળાટ માટે પણ છુટકારો મળે તેવી શક્યતાઓ રહેલી છે. હવે મોટાભાગના વિસ્તારમાંથી તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે, પરંતુ કોઈ મોટો ફેરફાર નથી જોવા મળી રહ્યો. સામાન્ય 1 ડિગ્રીનો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ ચોક્કસપણે 2 દિવસની અંદર તમામ ભાગોમાંથી હવે ગરમી અને ઉકળાટ માટે છુટકારો મળે તેવી શક્યતાઓ છે અને ધીરે ધીરે હવે મહત્તમ એટલે કે બપોર દરમિયાન તાપમાન નીચું આવે તેવી સંભાવના છે. નોર્મલ 30 ડિગ્રી કરતાં પણ નીચું આવે આગામી 5 દિવસની અંદર તેવી શક્યતાઓ રહેલી છે. એટલે કે ત્યારબાદ કોઈ ફેરફાર થવાની શક્યતાઓ જણાતી નથી. ત્યારબાદ તાપમાન બપોરનું નીચું આવી શકે છે, જ્યારે રાત્રિનું તાપમાન અત્યારે અમુક વિસ્તારની અંદર 20 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યાં વહેલી સવારે ઠાર એટલે કે હળવી કરતાં થોડીક મધ્યમ ઠંડી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય એવામાં હવે તાપમાન 18 ડિગ્રી આસપાસથી લઈને 20 ડિગ્રી વચ્ચે જોવા મળશે. સૌરાષ્ટ્રના 1-2 વિસ્તાર હોય, કચ્છના અમુક વિસ્તારની અંદર 18થી લઈને 20 ડિગ્રી વચ્ચે નીચે જોવા મળે તાપમાન રાત્રિનું તેવી સંભાવના રહેલી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ધીરે ધીરે ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર 22 તારીખથી વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે અત્યારે એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 15 તારીખ આસપાસ જોવા મળી શકે છે, 15 તારીખ સુધીમાં. ત્યારબાદ 17થી લઈને 20માં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવના છે. તે ઉપરાંત મિત્રો 22 તારીખે પણ એક ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. ઝાકળ વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો હાલ દક્ષિણના અમુક ભાગો, મધ્ય અને ઉત્તરના અમુક ભાગોની અંદર સામાન્ય ઝાકળ વરસાદ જોવા મળશે. બાકી ઝાકળ વરસાદના રાઉન્ડની કોઈ સંભાવના જણાતી નથી. જ્યારે પવનની દિશા પણ અત્યારે જે ચાલી રહી છે ઉત્તર અને ઉત્તર પૂર્વના ભૂર પવનો, તે મુજબના પવનો યથાવત જોવા મળશે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ.